અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામમાં આગેવાનો દ્વારા સાવરકુંડલા તાલુકા પંચાયત ખાતે તાલુકા શિક્ષણ અધિકારી સમક્ષ તાલુકાના ભમ્મર ગામ સહિત તાલુકામાં ઘટતા શિક્ષકો તથા આચાર્યને લીધે વિદ્યાર્થીઓ સરકારી શાળા છોડી રહ્યા છે તથા વાલીઓ મજબૂરીમાં પોતાના બાળકને ખાનગી શાળામાં મજબૂર થયા છે। શાળામાં કોમ્પ્યુટરના શિક્ષક નથી કે વ્યાયામના પણ શિક્ષક નથી, પણ મુખ્ય વિષયોના શિક્ષક અન્ય કામગીરીમાં વ્યસ્ત રહેતા શૈક્ષણિક કાર્ય ખોરવાઈ ગયેલ છે। ત્યારે ગ્રામજનો દ્વારા તાલુકા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી, જેમાં શિક્ષણ અધિકારીએ ખુદ સ્વીકારે છે કે તાલુકાની તમામ શાળાના મહેકમ પૈકી 25% મહેકમ ખાલી છે તથા તાલુકાના 850ના શિક્ષકોના મહેકમ પૈકીનું 650 શિક્ષકો છે, જ્યારે 200 શિક્ષકોની ઘટ છે। આ સ્થિતિના લીધે ખાનગી શિક્ષણને પ્રોત્સાહન આપવાની નીતિને અપનાવવામાં આવી છે। અત્યાર સુધી તાલુકાના વિદ્યાર્થીઓ કોમર્સ, ઇજનેરી, મેડિકલના શિક્ષણના અભાવના લીધે મોટા શહેરમાં અભ્યાસ અર્થે જતા હતા, પરંતુ હવે પ્રાથમિક શિક્ષણ માટે પણ મોંઘી ઘાટ ફી ભરીને શહેરોમાં ભણવા મજબૂર થયા છે। વારંવાર રજૂઆતમાં કહેવામાં આવે છે કે ભરતી કરીશું, પરંતુ ભરતી પ્રક્રિયા ચૂંટણીના સમયે બહાર પડે છે અને આચારસંહિતામાં સમાઈ જાય છે। ત્યારે જે ભરતી થઈ છે તે માત્ર માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક માટે થઈ છે, પરંતુ પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે હવે નવી ચૂંટણીની રાહ જોવડાવશે તેમ માનવામાં આવે છે। ત્યારે ગ્રામજનોએ આવનાર 20 દિવસની અંદર યોગ્ય ભમ્મર ગામ તથા તાલુકાની તમામ શાળામાં યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી આપી હતી। રિપોર્ટર સરફરાજ ખોખર, વીજપડી। નિર્મલ વાટલિયા આજે સાવરકુંડલા તાલુકા પંચાયતમાં શિક્ષણ અધિકારીને ભમ્મર ગ્રામ પંચાયત વતી અને ભમ્મર પ્રાથમિક શાળામાં જે શિક્ષકોની ઘટ છે એ બાબતે રજૂઆત કરવાની હતી। છેલ્લા 2 મહિના પહેલાં વેકેશનમાં અમે શિક્ષકોની ઘટ બાબતે રજૂઆત કરી હતી, પરંતુ આ તંત્રની ઘોર બેદરકારીને લીધે લોકોએ માત્ર આશ્વાસન પૂરતી અમને પત્ર પણ પાઠવેલો નથી। માત્ર ને માત્ર લોકોને અહીંયા આવીને આપણે અરજી આપીએ છીએ અને અરજીની લોકો ફાઇલમાં મૂકી દે છે, પરંતુ એનો જવાબ કરવામાં આવતો નથી। ત્યારે ભમ્મરમાં અમારા ગામમાં 230ની સંખ્યા છે, એમાં 5 શિક્ષકો છે અને બાકીના 2 છે એ જ્ઞાન સહાયકો છે। એમાંથી એક આચાર્ય છે, એ આચાર્ય પોતે પોતાની કામગીરી કરતા હોય છે, જેના કારણે અમારા ગામના વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનું શિક્ષણ મળતું નથી। છેલ્લા ઉનાળાના વેકેશન પછી 15થી 20 વિદ્યાર્થીઓ પોતાનું એડમિશન રદ કરાવીને ખાનગી સ્કૂલમાં જવું પડ્યું। ત્યારે આપણને દેખાય કે આ સરકારની નીતિ, આ વહીવટી તંત્રની નીતિ કઈ પ્રકારની છે। ખાનગી શાળાને પ્રોત્સાહન આપીને માત્ર ને માત્ર સરકારી પ્રવેશોત્સવના માધ્યમથી અને આંકડાઓ દેખાડીને એક પ્રકારે લોકોને લોભામણા દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે। ત્યારે આવનારા 20 દિવસની અંદર જો સાવરકુંડલાના ભમ્મર ગામ સહિત સાવરકુંડલાના તમામ ગામડાઓની પ્રાથમિક શાળાઓમાં સરકારી શિક્ષકની વ્યવસ્થા કરવામાં નહીં આવે, કોઈપણ પ્રકારના વૈકલ્પિક શિક્ષકોની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયાથી લઈને જિલ્લા સુધીનું આંદોલન કરવામાં આવશે।